હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો ગાઈઝ, મોટાભાઈના ઘરે ગણપતિ બેસાડ્યા છે અને મોટાભાઈ રહે છે કપડવંજ. તો આપણે હવે કપડવંજ જવા માટે નીકળ્યા છીએ. તો તમે બધા બને રહેજો મારા વિડીયોમાં અને નિહાળજો વિડીયોને અને ગણપતિ દાદાના દર્શન પણ કરજો. જો હવે અમે અહીંયા રોકાયા છીએ. સામે છે મકાઈ લેવા માટે રોકાયા છીએ અમે. મકાઈ ખાવી છે આ બધાને. આ બેનને મકાઈ ખાવી છે. જો ગાઈસ, બધા મકાઈ ખાઈ રહ્યા છે અહીંયા ગરમ ગરમ. ગાઈસ જો કોઈ હિલ સ્ટેશન ઉપર આવ્યા હોય ને એવી જગ્યા લાગે. મસ્ત જગ્યા દેખાય. વાતાવરણ પણ મસ્ત છે અને રોડ મસ્ત છે પાછો. જુઓ, અમે લોકો તો પહોંચી ગયા છીએ કપડવંજની ગલીઓમાં. મોટા ભાઈના ઘરે આવવાના હતા તો અમે તો આવી ગયા છીએ. આ વનિતા મમ્મીને અમે બતાવી સાંભળ્યું કે ભાઈ શાકભાજીનો ભાવ અહીંયા થોડો ઓછો છે, સસ્તું લાગ્યું એટલે હવે અમે જઈએ છીએ શાકભાજી લેવા માટે. અહીંયાથી ફ્લાવર લઈએ છીએ 40નો કિલો અને 40ની કિલો ગવાર. જો અમે આ એરિયામાં આવ્યા છે ને, આ એરિયામાંથી મસ્ત અહીંયાથી ગવાર ને ભીંડા ને બધું લઈ લીધું છે. જો ગાઈઝ, તો ગાઈઝ જુઓ, અહીંયા તો આ ભાઈ ગાડી લઈને ઊભા હતા અને એકલા ભૂટ્ટો ખાઈ રહ્યા હતા અને હજી પેલા બે જણ તો આયા નહીં. એટલે અમે તો થેલો ભરીને શાકભાજી લઈને આવ્યા છીએ. ગાઈઝ જો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ ઘરે. ગાડી આવા સરસ પાર્ક કરીશું. જઈએ અંદર, મને ખબર છે આપણે આવી ગયા છીએ. ઓ બાબુલાલ મજામાં? જો અહીંયા પપ્પા ઊભા છે અને જુઓ આ રાહ જોઈને બેઠી હતી. કેટલી વાર ફોન કર્યા, કેટલી વાર. આ જો આપણા મોટા ભાઈ પહોંચી ગયા છે હવે અહીંયા. હમ આ ગયે. તો જો ગાઈઝ, આ તો પાછળ જ ગાર્ડન છે, મસ્ત મજા આવે એવું. સરસ મજાનું ઘર છે અમારે. મસ્ત ગાર્ડન એરિયા છે. અહીંયા કિચન હોલ ને અહીંયા વોશરૂમ છે. અહીંયા રૂમ છે અને અહીંયા ઉપર બી છે. અને અહીંયા જો ગણપતિ બેસાડ્યા છે એટલે અમે આયા વહેલા. ગણપતિની આરતી કરીશું હવે. આ તો ઢીંગલી રમવા છે. તું લાવી લબુબુ લાવી? લબુબુ નહીં લાવવાનું હો. ના લેવાય લબુબુ નો. તું વિડીયો જોજે. ના પાડે છે હવે લબુબુ લેવાની નહીં એમ કે છે. હે સો ગાઈઝ જો આપણે તો પહોંચી ગયા છીએ અને મસ્ત જો સોસાયટી એ સરસ છે અને ઘરે મસ્ત મોટું બધું છે એટલે મજા આવી જાય. હવે આજ તો રાત્રે અહીંયા જ રોકાવાનું પ્લાનિંગ છે. નાઈટ અહીંયા રોકાઈશું, પછી સવારે જમી કરીને પછી નીકળવાનું છે મોડા. મસ્ત ઘર છે, મસ્ત સોસાયટી છે, સુપર. જો ચલો આપણે ગાડીની ચાવી લીધી છે અને જે સામાન લઈને આવ્યા છીએ એ સામાન બધો લઈ લઈએ. લ્યા ખોલ, હું શીખવાડું, પકડ.
પ્રથમ રિયાનથી પ્રેમથી માટલું કેટલું મોટું છે. ભાખરીની તૈયારી કરીએ છીએ. જો અહીંયા બટાકા છોલ્યા છે. બટાકા જોયા તમે બોઇલ કરેલા, એટલે બોલો શું હશે? ચણા ક્યાં ગયા? અને આવો મસાલો જોઈએ. આ ચણા એટલે ખબર પડી જ જવી જોઈએ કે શું હશે. ખબર પડો. અહીંયા રગડો બસ. મેં અહીંયા તો ભાઈના સર્કલમાં બધા ફ્રેન્ડ સર્કલ બધા આવ્યા છે. બધા વાતો કરે છે. અહીંયા એક બાજુ અમારે રસોઈ બને છે. અહીંયા ભાખરી થઈ ગઈ છે હમણાં. ચલો ભાઈ, અમારે તો બધા ગેસ્ટ હવે ઘરે જઈ રહ્યા છે. ચાલો બાય બાય. એવી હું ઘરમાં બાય. ગાઈસ જો અમારે જમવા કરવાનું બધું પતી ગયું અને અમે જો હવે સોસાયટીમાંથી આંટો મારવા માટે નીકળ્યા છીએ. મસ્ત ટીંડોળા બટાકાનું શાક ને પાણીપુરી ને બધું હતું જમવાનું. મસ્ત જમ્યા, સરસ ધરાઈને પાણીપુરી ખાધી, મજા આવી ગઈ. અને મોસમ એકદમ સરસ છે તો આંટો મારવા માટે નીકળ્યા અમે આ બાજુ. આ છે ગાર્ડનમાં આવ્યા છે છોકરાઓ રમવા માટે. આ સોસાયટી અને આ જુઓ ખાઈ પીને બહાર નીકળ્યા છે આંટો મારવા બધા. અહીંયા વધારે પાણીપુરી ખવાઈ ગઈ છે. જુઓ છોકરાઓ તો ત્યાં રમે છે અને ધીરે ધીરે એક 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 અહીંયા બહાર આવી ગયા છે બધા હવા ખાવા માટે. પેલા બે તો સોસાયટીની બહાર જ જતા રહ્યા છે.
તો અમારે અહીંયા ઘરમાં પથારીઓ થઈ ગઈ છે અહીંયા તો જુઓ મસાજ ચાલે છે સરસ મજાનું મસાજ ચાલી રહ્યું છે અહીંયા તો નેક મસાજ ચાલે છે અહીંયા વાતો ચાલે છે અહીંયા પથારીઓ થઈ ગઈ છે હવે ઊંઘી જઈશ દેરાણી જેઠાણી ભલે ને કાળા દેખાતા અત્યારે તો